વડોદરામાં સાવલી નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જવાનો આક્ષેપ કરીને વિપક્ષના નેતા હસમુખ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। પત્રમાં સાવલી નગરની ગંભીર સમસ્યાઓ જેવી કે પીવાના પાણીનો અનિયમિત પુરવઠો, નાળાઓની સફાઈનો અભાવ, કચરાના ઢગલા, ગટરોનો ઉભરો અને ગાયકવાડ વખતના તળાવના બ્યુટિફિકેશનની નિષ્ફળતા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે નગરપાલિકાની નબળી કામગીરી અને વહીવટી ઉણપોને નાગરિકોની મુશ્કેલી માટે જવાબદાર ગણાવ્યા છે। સાવલીના મુખ્ય ત્રણ મુદ્દા છે। એક સાવલીનો તળાવ, ઐતિહાસિક તળાવ જે ગાયકવાડ સરકાર વખતનું ઐતિહાસિક તળાવ છે, એ ગંદકીથી આજે ખદબદે છે। એનું ખાતમુહૂર્ત 3 વાર સાંસદ સભ્યશ્રી કરીને ગયા પણ એનું બ્યુટિફિકેશન થયું નહીં। બીજું, સાવલી મધ્યમાંથી જે રંગાવ કાંસ જે વડોદરામાં વિશ્વામિત્રી છે, એ રીતે અમારા સાવલી મધ્યમાંથી રંગાવ કાંસ જાય છે, એ ગંદકીથી ખદબદે ચારે બાજુ દબાણો થયેલા છે, તેને લઈને પાણી નીચાણ વિસ્તારમાં પાણી ભરાય છે।